અમારા સંપ્રદાયમાં બીએપીઆઈ સંસ્થામાં અમારા એક આશ્રિત હરિભક્ત છે, જજ છે, પોતે ડોક્ટર જજ બીડી સોની. પોતે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થી રિટાયર થયા, 30 વર્ષ પોતે જજ રહ્યા, ફેમિલી કોર્ટ્સમાં પોતે જજ હતા. એક વખત અમારી શિબિરમાં અરાઉન્ડ 10,000 પીપલ, અને અમે એમનો ઇન્ટરવ્યુ લીધેલો. અને એ ઇન્ટરવ્યુમાં અમે એમને પૂછ્યું કે તમે 30 વર્ષ ફેમિલી કોર્ટમાં રહ્યા, તમે કેટલા ફેમિલી ડિસ્પ્યુટ સાંભળ્યા છે તમારા કોર્ટમાં એઝ અ જજ? એમણે કીધું કે અરાઉન્ડ 30,000. 30,000 પરિવારના વિખવાદો મેં મારા કોર્ટમાં સાંભળ્યા છે. ત્યારે અમે એને પ્રશ્ન પૂછ્યો, 10,000 બધા શિબિરાર્થીઓ બેઠા હતા, કે તમે 30,000 પરિવારના પ્રશ્નો, વિખવાદો અને ઝઘડા સાંભળ્યા છે, તો તમારી દ્રષ્ટિએ પરિવારમાં વિખવાદનું મુખ્ય કારણ શું છે? વોટ ઇઝ ધ મેઇન રીઝન ઓફ ડિસ્પ્યુટ્સ ઇન ફેમિલી? ત્યારે આ જજ બીડી સોની સાહેબે વાત કરેલી કે મારી દ્રષ્ટિએ 30,000 કેસનો નિષ્કર્ષ બે જ શબ્દો છે કે લેક ઓફ ટોલરન્સ એન્ડ લેક ઓફ એક્સેપ્ટન્સ. સહન કરવાની કોઈની વૃત્તિ નથી, ઝીરો થઈ ગઈ છે. સહન કોઈને નથી કરવું. આપણે કઈ મેન્ટાલિટીમાં ઉછર્યા છીએ આ જનરેશન? તો ટિપિકલી કે જો હું ખોટો હોઉં ને તો મને જાહેરમાં બે લાફા મારી દેજે, હું એક શબ્દ નહીં બોલું. પણ જો હું સાચો હોઈશ ને તો હું બે ના ખડાડી દે, થોડીક જ જગ્યા બાકી હોય, આટલું સહન નહીં કરું. એવી મેન્ટાલિટીથી આપણે ઉછર્યા છીએ. હા કે ના? હું ખોટો હોઉં તો મને જાહેરમાં બે લાફા મારી દેજે. સજ્જન, હા, એકદમ પાછો. પણ હું સાચો હોઈશ હું જરાય સહન નહીં કર્યું. એ મેન્ટાલિટી ખોટી છે. સાચા હોય ને તો પણ મોટાની મર્યાદા રાખવા માટે સહન કરી લેવું પડે. એ સમયે તો કઈ બોલાય જ નહીં. સાચા હોય ને તો પણ સમાજની એક વ્યવસ્થા જાળવી રાખવા માટે, પરિવારમાં સંપ જાળવી રાખવા માટે મોટા હોય એ બોલતા હોય ત્યારે નાનાએ ચૂપ જ રહેવાનું હોય. હા કે ના? મોટા છે, કદાચ એને ખોટી ઇન્ફોર્મેશન હોય, ગુસ્સામાં આવી ગયા છે અને કોઈ ખોટી બાબત માટે તમને ખીજાય છે, તો પણ તમારે સામે ના જ બોલાય. એ સંસ્કાર છે આપણા. અને 2 દિવસ પછી બધો મામલો થાળે પડી ગયો હોય ત્યારે શાંતિથી કહે કે પપ્પા અથવા દાદા દાદી જે હોય, કાકા, તમે પરમ દિવસે જે વાત કરતા હતા એ વાતમાં એકચ્યુઅલ વાત આમ હતી અને આ માહિતી આમ હતી, મારો રોલ આ હતો, પણ તમને કદાચ આ ઇન્ફોર્મેશન મળી હશે, એ ખોટી છે. એવું બહુ શાંતિથી, પ્રેમથી, નમ્રતાથી, વિવેકથી 2 દિવસ પછી વાત થાય તો પરિવાર ચાલે. આ તો પરિવારમાં એક જણા બોલે એટલે પછી બધા બાયો ચડાવે, તું તો હું બોલું, લે પછી ઝઘડા. અને બાજુવાળાને ફર્સ્ટ ક્લાસ ઓડિયો ફિલ્મ પડોશીને